નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં ડોગ બાઇટના કિસ્સાઓમાં સતત વધારો થયો છે, ત્યારે રખડતા શ્વાનના કારણે અનેક અકસ્માતો પણ વધ્યા છે, તો સાથે સાથે હડકાયા શ્વાનના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે। ધાનેરાના જીવાણા ગામે અલ્પેશ માજીરાણા નામના 11 વર્ષીય બાળકનું હડકાયા શ્વાનના કરડ્યા બાદ 15 દિવસ બાદ મોત નીપજ્યું છે। જો કે સતત 4 રસીના ડોઝ લીધા બાદ પણ મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જીવાણા ગામમાં હડકાયું કૂતરું કરડતા 11 વર્ષના બાળકનું મોત થયું હતું। 13 ઓક્ટોબરના રોજ હડકાયા કૂતરાએ ગામમાં આતંક મચાવી બાળકને બચકું ભર્યું હતું। જો કે બાળકને હડકવાનો રોગ લાગુ થઈ ચૂક્યો હતો। 4 ડોઝ રસીના લીધા, પરંતુ 5મા ડોઝ લે તે પહેલા જ 15 દિવસની સારવાર બાદ મોત થયું છે। ધાનેરા બાદ ડીસા સારવાર આપવામાં આવી, પરંતુ ડોક્ટરનો પ્રયાસ થતાં પણ શનિવારના રોજ 11 વર્ષીય અલ્પેશ માજીરાણાનું મોત થયું હતું। જો કે હડકવાના કારણે મોત નિપજતા પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે તાલુકા હેલ્થ ઓફિસરના જણાવ્યા અનુસાર કૂતરો, વાંદરો, ઊંટ, ભૂંડ સહિત પ્રાણીઓ જ કરડે તો તાત્કાલિક સારવાર લઈ લેવી જોઈએ। સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર અને રસીકરણ કરવામાં આવે, સાથે જ હડકવાના કેસ થાય તે માટેથી રસી લેવી જરૂરી છે। તો સાથે સાથે હડકાયા કૂતરા કર્યા પછી શરીરમાં વિવિધ પ્રકારના ચેન્જ પણ થતા હોય છે, જેના કારણે તાત્કાલિક સારવાર અર્થે પહોંચવું જરૂરી બને છે। Subscribe now and press the bell icon. Never miss an update.